ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર 18 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ગેરલાભકારી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય ગેરલાભકારી દિવસ એ દર વર્ષે 17 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ગેરલાભકારી દિવસ એટલે કે નેશનલ નોન પ્રોફિટ ડે દર વર્ષે 17 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન જુ રોંગજીનું 97 વર્ષની ઉંમરે નિધન થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચાઇના. ચીન દેશના પૂર્વ વડાપ્રધાન છે જુ રોંગજી, એમનું 97 વર્ષની ઉંમરે નિધન થયું છે. હાલમાં કયા દેશનો સ્વતંત્રતા દિવસ 17 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો ઇન્ડોનેશિયા અને ગેબોન. બરાબર, મેન દેશ છે ઇન્ડોનેશિયા. 17 ઓગસ્ટ 1945ના રોજ સ્વતંત્રતાની જાહેરાત કરી હતી અને ગેબોન 17 ઓગસ્ટ 1960ના રોજ ફ્રાન્સથી સ્વતંત્ર થયું હતું. તો આ બંને દેશ યાદ રાખો. 17 ઓગસ્ટે ઇન્ડોનેશિયા અને ગેબોન બંને સ્વતંત્રતા દિવસ ઉજવે છે. ગુજરાતમાં નવા નિયમ અનુસાર પાસપોર્ટ વેરિફિકેશનમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા રદ કરવામાં આવી છે? તો મિત્રો સરનામાની અલગ ચકાસણી અને રૂબરૂ સહી. બરાબર, અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂર નથી. પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા માટે અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. વિદ્યાર્થી મિત્રો, સીસીની એક્ઝામ આવી રહી છે, સાથે એફએસડબલ્યુની એક્ઝામ છે, રેલવેની પરીક્ષા અને સીસી માટે ટેસ્ટ સિરીઝ. બરાબર, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. પ્રાઇસ છે ખાલી 300 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. આજ પૂરતી સ્કીમ છે મિત્રો, તમે આ વિડીયો જોઈ રહ્યા છો એના માટે 300 રૂપિયામાં તમને સીસી માટે તમામ વિષયની ટેસ્ટ સિરીઝ સાથે એક વર્ષનું કરંટ અફેર્સની પીડીએફ મળશે. તમામ વિષયની ટેસ્ટ સિરીઝ સાથે એક વર્ષનું કરંટ અફેર્સનું પીડીએફ મળશે સ્પેશિયલ સીસી માટે. બરાબર, તો લઈ લેજો મિત્રો, મોકો ચૂકતા નહીં. ફક્ત આ વિડીયો તમે જોઈ રહ્યા છો એના માટે જ આ જાહેરાત કરવામાં આવે છે. એક વર્ષનું સબસ્ક્રિપ્શન તમને આપવામાં આવશે એક્ઝામ ટુડે એપ્લિકેશનમાં, સાથે 1 યરની કરંટ અફેર્સની પીડીએફ તમને મળશે. ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે, સ્પેશિયલ સીસી એક્ઝામ સુધી કહી રહ્યો છું. બરાબર, તો 9510411961 પર મેસેજ કરો. એક્ઝામ ટુડેનું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. હાલમાં કયા દેશના વડાપ્રધાને ભારતની યાત્રા રદ કરી છે? તો મિત્રો ઓફિશિયલી બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન જે ભારતની યાત્રા પર આવવાના હતા, પણ હવે તેઓ ભારતની યાત્રા પર આવશે નહીં. તો બાંગ્લાદેશના વડાપ્રધાન છે તારિક રહેમાન. સ્થિતિની વાત કરીએ તો યાત્રાની તારીખ હજુ અંતિમ થઈ નથી, હાલ અનિશ્ચિત છે. અને શા માટે રદ કરી છે? તો બાંગ્લાદેશના ભારત પાસેથી પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. તમને ખબર હશે બાંગ્લાદેશમાં તખ્તા પલટ થયું હતું અને બાંગ્લાદેશના જે પીએમ હતા શેખ હસીના, તેઓ ભારતમાં શરણ લીધી હતી. હવે બાંગ્લાદેશ સરકારે એનો વિરોધ કર્યો છે. હાલમાં કયા દેશના પૂર્વીય ક્ષેત્રમાં હાઇફેન્સના જંગલમાં ભીષણ આગ લાગી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બેલ્જિયમ. હાઇફેન્સ નેચર રિઝર્વ પૂર્વી બેલ્જિયમમાં આવેલું છે. આગની શરૂઆત 14 ઓગસ્ટ 2026ના રોજ થઈ હતી. લગભગ 3000 હેક્ટર વિસ્તારમાં આગથી પ્રભાવિત થયો છે. આગ જર્મનીની સરહદ તરફ આગળ વધી રહી છે. હાલમાં એસબીઆઈ રિસર્ચ રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેવાનો છે? તો રાઈટ આન્સર છે મિત્રો 8%. એસબીઆઈ રિસર્ચ અંદાજ 8% રહેશે. આરબીઆઈના અંદાજ પ્રમાણે 7% રહેશે. એસબીઆઈના S4 હાઈ ફ્રીક્વન્સી સૂચકાંકોમાંથી 86%માં વૃદ્ધિ નોંધાઈ હતી. 2026માં પ્રથમ વર્લ્ડ એથ્લેટિક્સ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? તો એ યોજાશે બુડાપેસ્ટ ખાતે. તારીખ છે 11 થી 13 સપ્ટેમ્બર 2026. સ્થળ છે નેશનલ એથ્લેટિક્સ સેન્ટર બુડાપેસ્ટ. દેશ છે હંગરી. આ ચેમ્પિયનશિપની પ્રથમ આવૃત્તિ છે. હાલમાં ભારતે કયા વર્ષ સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે? તો 2047 સુધીમાં ભારતે
વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ ટાર્ગેટ ન્યુક્લિયર એનર્જી મિશન હેઠળ નક્કી કરવામાં આવ્યું છે. બ્રિટિશ વડાપ્રધાન એન્ડી બર્નહામે કોની સાથે ખાસ સલાહકાર તરીકે નિમણૂક કરી? તો બ્રિટનમાં મિત્રો સત્તા તો પરિવર્તન નથી થયું, પણ લેબર પાર્ટીના નેતા બદલાઈ ગયા. એન્ડી બર્નહામ જે બ્રિટનના નવા પીએમ બન્યા છે, એમણે પોતાના ખાસ સલાહકાર તરીકે ભારતીય મૂળના ગૌતમ રંગરાજનની નિમણૂક કરી. બ્રિટનના પીએમ એન્ડી બર્નહામે ભારતીય મૂળના ગૌતમ રંગરાજનને 10 ડોઇંગ સ્ટ્રીટ ખાતે એક્સપર્ટ એડવાઇઝર ઓન સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ તરીકે નિયુક્ત કર્યા. આ એક નવી બનાવવામાં આવેલી સલાહકાર ભૂમિકા છે. દેશની પ્રથમ મોબાઈલ વોટર પ્યુરિફિકેશન ડિસિલેશન વાન ક્યાં લોન્ચ કરાઈ? તો એ કરવામાં આવી છે મિત્રો ભાવનગર ખાતે. જો લોન્ચિંગ કરવામાં આવી છે મિત્રો ભાવનગર ખાતે અને મૂકવામાં આવશે નાગપુર ખાતે. બરાબર, ડિમોન્સ્ટ્રેશન ઇન્સ્ટોલ નાગપુર મહારાષ્ટ્રમાં મૂકવામાં આવશે. અને ટેકનોલોજી વિકસાવનાર સંસ્થા છે CSIR CSMCRI ભાવનગર ગુજરાત. હાલમાં સામાન્ય લોકો માટે બહુ પ્રતીક્ષિત સુરંગ ટનલ ક્યાં ખોલવામાં આવી છે? તો રાઈટ આન્સર છે જમ્મુ કાશ્મીર ખાતે. સ્થળ છે મિત્રો જમ્મુ પૂંચ માર્ગ જમ્મુ કાશ્મીર. લંબાઈ છે આશરે 2.79 કિલોમીટર. નિર્માણ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. કિંમત છે આશરે ₹600 કરોડ. ઉદ્દેશ્ય છે જમ્મુથી રાજૌરી, પૂંચ અને નૌશેરા તરફથી મુસાફરી વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવી. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઓગસ્ટ 2026માં બેટી બચાવો બેટી પઢાઓ યોજના લાગુ કરવાની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પશ્ચિમ બંગાળ. ઓગસ્ટ 2026માં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીએ રાજ્યમાં કેન્દ્રની બેટી બચાવો બેટી પઢાઓ યોજના લાગુ કરવાની જાહેરાત કરી. આ જાહેરાત 14 ઓગસ્ટ 2026ના રોજ કરવામાં આવી હતી. પહેલાં મિત્રો મમતા બેનર્જીની સરકાર હતી, તો તેઓ કેન્દ્ર સરકારની મોટાભાગની યોજનાઓ લોન્ચ પોતાના રાજ્યમાં લાગુ કરતા ન હતા. હવે ભાજપની સરકાર આવી છે, તો તેઓ લોન્ચ કરી રહ્યા છે. હાલમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરી રહ્યું છે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. સ્થળ છે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ નવી દિલ્હી. તારીખ છે 17 થી 23 ઓગસ્ટ 2026. આયોજક છે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા. મંજૂરી સંસ્થા છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન. ભારત 2009 બાદ બીજી વખત BWF વર્લ્ડ ચેમ્પિયનશિપનું યજમાન બન્યું છે. હાલમાં સતત બીજી વખત સ્પોર્ટ્સ વર્લ્ડ કપનું ખિતાબ કોણે જીત્યો? તો મેગ્નસ કાર્લસન. વિજેતા છે મિત્રો મેગ્નસ કાર્લસન, નોર્વે દેશના છે. સતત બીજી વખત જીત્યા છે તેમણે. રનરઅપ રહ્યા છે ડેનિસ લાજાવિક. સ્થળ છે પેરિસ ફ્રાન્સ. વિજેતા ઇનામ છે $2,50,000. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝનની. તો 17 ઓગસ્ટ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. GICA સમર્થિત પ્લાસ્ટિક કચરો પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? ગુજરાતમાં. કયા દેશે પહેલીવાર ભારતમાંથી ગેસોલિન આયાત કર્યું? રશિયાએ. કયા રાજ્ય સરકારે સંધ્યા કિરણ કેશલેસ આરોગ્ય વીમા કવર શરૂ કર્યું? કર્ણાટકે. વડનગરની રિક્ષાઓને કઈ થીમ હેઠળ હેરિટેજ લુક આપવામાં આવ્યો? અનંત અનાદિ વડનગર. હાલમાં પ્રકાશિત થયેલા પુસ્તક મેમોરીઝ ઓન અ પ્લેટર માય ફ્યુઝન કુકબુક કોણે લખ્યું? રોહિણી રાણાએ. ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી કવાયત મૈત્રી 2026નું આયોજન કરવામાં આવ્યું? થાઇલેન્ડમાં. કયા રાજ્યના મંત્રીમંડળે વૃક્ષો બિલ 2026ને મંજૂરી આપી? રાજસ્થાન. હાલમાં કોણે શ્રાવવાણી નામનું ઓપન સોર્સ બહુભાષી ભાષણ ઓળખ મોડેલ લોન્ચ કર્યું? IIC બેંગલુરુ. હાલમાં હરેલી પર્વ ક્યાં મનાવવામાં આવ્યો? છત્તીસગઢ. ભારતનું પ્રથમ ખાનગી રોકેટ એન્જિન એવેસ્ટ ક્યાં લોન્ચ કરાયું? બેંગલુરુમાં. હાલમાં ગોબર્ધન યોજનાને ક્યાં સુધી લંબાવવામાં આવી? 2035-36. કોણે કેનેડિયન ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું? બેન શેલ્ટને. હાલમાં વિન સ્પેસે 2027માં ઉપગ્રહ પ્રક્ષેપણ માટે કોની સાથે ભાગીદારી કરી? કમેન્ટ બોક્સમાં જણાવજો. ભારતીય વ્યાપાર મહોત્સવ 2026 ક્યાં આયોજિત થયું? ન્યૂ દિલ્હીમાં. સુમિત સરકારનું નિધન થયું છે, તેઓ કોણ હતા? લેખક હતા. અમેરિકામાં કયા શહેરોએ 15 ઓગસ્ટને સત્તાવાર રીતે ભારત સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો? ન્યૂયોર્ક અને ન્યૂજર્સી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 80મા સ્વતંત્રતા દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? રાઈટ આન્સર તો અમરેલી ખાતે. આજનો પ્રશ્ન છે વિન સ્પેસે 2027માં ઉપગ્રહ પ્રક્ષેપણ માટે કોની સાથે ભાગીદારી કરી? નાસા, સ્પેસએક્સ, જાક્સા કે ઇસરો? મિત્રો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે અને એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.